જ્ઞાની પુરુષની અહિંસાનો પ્રતાપ. જ્ઞાની પુરુષનો વ્યવહાર વિજ્ઞાનનો માર્ગ તથા વિતરાગ ભગવંતોનો માર્ગ કશાયના સંયમનો માર્ગ છે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, જ્ઞાની પુરુષનો વ્યવહાર તો કેવો હોય? એટલો બધો અહિંસક હોય કે મોટા મોટા વાઘ પણ શરમાઈ જાય. મોટા મોટા વાઘ બેઠા હોય તો એ ટાઢા પડી જાય, કારણ કે એ અહિંસાનો પ્રતાપ છે. હિંસાનો પ્રતાપ તો જગતે જોયો ને. આ હિટલર, ચર્ચિલ બધાના પ્રતાપ જોયા ને. છેવટે શું થયેલું? વિનાશ નોતરેલો. હિંસા એ વિનાશી તત્વ છે અને અહિંસા એ અવિનાશી તત્વ છે. અહિંસા સંપૂર્ણ હોય ત્યાં હિંસા ના હોય, એ પછી આંશિક અહિંસા કહેવાય. પણ જે સંપૂર્ણ અહિંસા હોય તેમાં હિંસા હોતી નથી. પપૈયાની જેટલી ચીરીઓ પાડીએ તે બધી પપૈયામય જ હોય, એમાં એકે કડવી ના નીકળે. એટલે બધી ચીરીઓ એક જ પ્રકારની હોય. એટલે અહિંસામાં હિંસા ના હોય અને સંપૂર્ણ હિંસા હોય તેમાં અહિંસાએ ના હોય. પણ આંશિક હિંસા અને આંશિક અહિંસા એ જુદી વસ્તુ છે. આંશિક અહિંસા એ દયા કહેવાય. દયા એ ધર્મનું મૂળ છે અને દયાની પૂર્ણાહુતિમાં ધર્મની પૂર્ણાહુતિ થાય છે. દાદા કહે છે કે અહિંસા છે તો હિંસા છે, હિંસા છે તો અહિંસા ઊભી રહે છે. હિંસામાંથી બહાર નીકળીને અહિંસામાં આવવાનું છે અને અહિંસાની પણ બહાર નીકળવાનું છે. આ દ્વંદ્વથી પર જવાનું છે. અહિંસા એ પણ છેલ્લે છોડી દેવાની છે. અત્યારે અમે હિંસાથી પર જ છીએ. અહિંસા એ અહંકારને આધીન છે અને અહંકારથી પર એ અમારી સ્થિતિ. અહિંસા એ હું પાડું છું, એનો પાડનાર અહંકાર હોય. એટલે હિંસાને અહિંસાથી પર એટલે દ્વંદ્વથી પર થાય તો જ જ્ઞાની કહેવાય. તમામ દ્વંદ્વથી પર. આપણા સાધુ મહારાજો એ બહુ દયાળુ હોય, પણ નિર્દયતાએ મય ભરેલી હોય. દયા છે માટે નિર્દયતા છે. એક ખૂણામાં ભલે 80% દયા છે, પણ 20% નિર્દયતા છે. જો અહિંસા 96% છે તો હિંસા 4% હોય જ. છેલ્લા પ્રકારની હિંસામાં પોતે જાણે અને નિકાલ કરી નાખે. ઝટપટ એ નિકાલ કરીને છૂટો થાય. મહાભારતના અનુશાસન પર્વની ગાથામાં કહ્યું છે કે અહિંસા પરમ ધર્મ છે, અહિંસા પરમ તપ છે, અહિંસા જ પરમ સત્ય છે અને અહિંસા જ ધર્મનું પ્રવર્તન કરનાર છે. તે જ સંયમ છે, દાન છે, પરમ જ્ઞાન છે અને દાનનું ફળ પણ છે. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. આખો મોક્ષ માર્ગ અહિંસા ઉપર છે. આપણે જે આ શરીરના બંધનોથી મુક્તિ ચાખીએ છીએ અને એ મુક્તિનું સુખ બરાબર ચાખી લેવું હોય તો અહિંસા એ બહુ જ જરૂરી છે. હવે અહિંસા કેમ ખુલ્લી નથી થતી? તો કહે, હજુ આપણા હિંસક ભાવોના પડઘા પડ્યા કરે છે. એની સામે આપણે પાક્કું થઈ જાય કે હું શુદ્ધાત્મા છું, અને એ જેમ જેમ પાક્કું થતું જાય તેમ તેમ અહિંસક સ્વભાવ ખુલ્લો થતો જાય, અને એ સ્વભાવ ખુલ્લો થાય તેમ તેમ તમને ચિંતાના પડઘા શમતા જાય. 18/258 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.